અને ત્યાં ટેબલ ઉપર બેસી જાય. એટલે પછી શાક અને રોટલીને આમ કોર કરીને એને દઉં. એટલે ચાવતો જાય ને પછી કહું, હા, રામ એ જ કૃષ્ણ છે. અને પછી રામની વાત આવે ને તો સીતાને લઈ જાય ને રાવણ, એની વાત કરે ને તો ઠાકોરજી જમતા જમતા એમ કે, કોણ હરી ગયું, કોણ લઈ ગયું મારા સીતાને? એટલે એને યાદ આવે એટલે તરત માં કે, આ તો શું ગાંડા કાઢસ? કારણ કે માને તો ખબર નથી. અને આવી બધી, આજે તે કયા વનમાં ગાયો ચરાવી બેટા? તને કોઈ ગાયે માર્યો નથી ને? ના માં, મારી બધી ગાયો હોજી છે, મને બધી વાલ કરે છે. આજે બછરાને લઈ ગયો તો બધા બછરાએ તને હેરાન નથી કર્યો? નામાં બધાય મારી આજુબાજુ. હવે આવી વાતો કરતાં કરતાં આરાધ્યાને 2-3 રોટલી ખવડાવી દે, દાળ ભાત, બસ જઈને હોઈ જાય. પછી જાય 4:30 ટીટીમાં. તો આપણા ઠાકોરજીને આપણે સ્નેહ સહિત સત્સંગ કરવાનો. હાલો હવે સત્સંગનો ટાઈમ. હવે એક વાર્તા વાંચી લ્યો 252, 184 ને એક બસ શિક્ષા. ઠાકોરજી કે જા માં, તો કંઈ સાંભળવું નહીં. પણ પ્રેમ સહિત વચ્ચે વચ્ચે આવી વાતો કરીએ, ઠાકોરજીને આમ વહાલ કરીએ, એને મનોહાર કરીએ તો અહીં બેઠા બેઠા રાજી થાય. મારી માન ભલે કાંઈ નથી આવડતું, હાવ બોતડી છે, મારી વાતો કરે જ મને બહુ આનંદ આવે છે. નાના બાળકોને તમે એની વાતો કરો બહુ ગમે. તો અહીંયા શું કહે છે? સ્નેહ સહિત શ્રી કૃષ્ણનું કથા કીર્તન જ્યાં નિત્ય ઓ બાપા રે મારા વાલા, કોટી તીર્થ ત્યાં આવી વસે. ઠાકોરજી હોય ત્યાં બધા તીર્થ કરવાવાળા કોણ? ઠાકોરજી. જેનું ભાગ્ય હોય તેના એમના ચરણારવિંદમાં ગંગાજી છે. હવે નાવું હોય તો નાહી લ્યો, અહીંયા ચરણ સ્પર્શ કરી લો માનસીમાં. નાય તેમાં તે પવિત્ર પ્રમાણે તે વિનાશર. હવે જેને ઘર ઠાકોરજી નથી, બિરાજતા નથી, ચરણ સ્પર્શ નથી કરતા, એને સૂતકી જાણો. ગોકુળનો જઈને પૂછ્યું, એ કે રાવણનું સૂતક કોણ પાડે છે? કે જેને ઘર ઠાકોરજી નથી એ. સૂતકમાં ઠાકોરજી ઘરમાં ન હોય, તો જેના ઘરે ઠાકોરજી નથી અને ત્યાં રાવણનું સૂતક છે. જીવતા સબ સરખા સહુતે ભૂતલે ભાર કર્યો ધરી દે. જીવવાનો આનંદ ક્યારે આવે? સબ જેવા ન થવું હોય તો સેવા સ્મરણ કરીએ તો. ભૂતલે ભાર, નહીંતર આ ભૂતળ ઉપર ભાર થઈને આવ્યા છે. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. નાના હતા ને પછી અમે ભાંડાડા ઝઘડીએ ને, મનહર બહુ તોફાની હતો. એટલે બા એ આના કરતાં પથરો જેનો હોત ને તો કપડાં ધોવાના કામમાં આવે. કારણ કે પહેલાં ક્યાં મશીન હતા, ધબાધબ બોલો ધોકો લે ને સવારના પરમાં બા કપડાં ધોતી હોય. તો ત્યારે સમજણ નહોતી પડતી, હવે સમજણ પડી. સાચી વાત છે. આજે સંસારમાં રહ્યો, આનંદ કરો, ખાઓ પીઓ, નવા કપડાં પહેરો, દાગીના પહેરો, પિક્ચર જોવાની વલ્લભ ના નથી પાડતો કાંઈ તમને. પણ એક વૈષ્ણવ હતા ને, એ કહે કે હું ઠાકોરજી પુશ કરાવ્યા ને પછી મને એમ થયું કે હવે મારે પિક્ચર ન જોવા, પણ એટલો શોખ હિલાબેન. પછી મારા મિસ્ટરે એ કે ભગવદીએ જેણે અમને પુષ્ટ કરાવી દીધા તેને કીધું, એ કે ચંચળબા, એ કે આ બધું આનું મને ગમે છે, પણ આ પિક્ચર જોવા મારી ભેગી નથી આવતી. હવે ધીમે ધીમે આ તો બધું છોડી દેશે મારા સંસાર. એટલે ચંચળબાએ કીધું, અહીંયા આપણે જઈએ ને તો સારા પડદા હોય અંદર, સારું બધું કાંઈ દેખાતું હોય, તો આપણે આપણા ઠાકોરજીને યાદ કરવાના. મારા ઠાકોરજીના આવા ટેરા હોય તો કેવું સરસ લાગે, મારા ઠાકોરજીને આ રીતનું શણગાર્યું હોય તો કેવું લાગે. આવો મેં વિવાહ ખેલ. તું જાય છે પિક્ચર જોવા, પણ તારા વરને ગમતું કરવું જોઈએ. સંસાર છોડવાનું ઓલા બેન નથી કહ્યું. પછી તો જ્યારે ઓલા કે ટિકિટ કરાવું, હા હા, કારણ કે એનું ધ્યાન સતત આમાં હોય કે મારા ઠાકોરજીને આ સારું પિક્ચર જુએ છે, એને સ્ટોરી ખબર છે, પણ વચમાં ક્યાં આવે છે? ઠાકોરજી. જ્યાં જ્યાં સ્નેહપૂર્વક ભગવાન નામ સંકીર્તન થાય છે ત્યાં જ તીર્થો આવીને નિવાસ કરે છે. તીર્થોમાં જઈ પવિત્ર થવાની જરૂર જ તેને નથી. જેના ઘરે હરિજન હરિજસ ગાય તે તો નિત્ય ગંગાજીમાં નાય. સત્સંગને તો એટલું બધું મહત્ત્વ આપ્યું છે.
સત્સંગ ન કરો ને તો ઠાકોરજીને ઓળખી ના શકો, એનું મહાત્મ્ય ન સમજાય. સત્સંગમાં એવા ઘણાય પ્રસંગો આવી જાય કે આપણા મનમાં જ્યાં વથા હોય ને એ કથા આવી જ ગઈ હોય. ઘણા એમ કે અમે પૂછવાનો વિચાર કરીએ ને તે જવાબ મળી જ ગયો હોય. એનું કારણ વલ્લભ. વલ્લભને ખબર છે કે આના મનમાં વ્યથા છે. એક બેને લખ્યું છે કે મને સમર્પણ મંત્ર નથી આવડતો, તો એ બોલાય નહીં, એનો ફોટો પાડીને હું તમને મોકલી દઈશ, એટલે તમે એ ફોટો જોઈ લેજો ને ઝેરોક્ષ કઢાવી લેજો. ગંગાજીમાં નાય કોઠી તીર્થો ત્યાં ઘેર બેઠા સ્નાનનો ફળ આપે છે. આ કીર્તન રૂપી ગંગામાં નાયો તે જ ખરું સ્નાન કર્યું કહેવાય, તે સદાને માટે પવિત્ર જ છે. જેના મુખમાં ભગવાનનું નામ નથી તેને જીવ તો સબ કયો છે. જેમ સબ કાંઈ કરવા સમર્થ નથી તે તો કેવળ પૃથ્વી ઉપર ભાર સમાન છે, એમ આપણે જો કથા કીર્તન સત્સંગ સેવા નથી કરતા તો સબ જેવા છે. 4 જણા સબને ઉપાડીને જતા હતા, બધાય બોલે રામ બોલો ભાઈ રામ, તો અંદરવાળો ન બોલે. પછી બધાએ કીધું કે હા ઉપરવાળો કાઢ ને બોલે. એ કે એનો માયલો તો છે ને એને મૂકવા તો જાય છે, તો કે તમે કેમ બોલવાનું બંધ કર્યું? એ કે એ નથી બોલતો, તો તમારે સબ થઈ જાવ છો. ઓલા જોર જોરથી બોલવા માંડ્યા રામ બોલો ભાઈ રામ. તો જે ભગવત નામ નથી લેતા એ સબ જેવા છે. બોલો વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પ્રભુ દ્વારકા પધાર્યા એનું વર્ણન. તત્ર હરિ પ્રત્યુત્તારહરણ સાયં ભેજે દિશમ પશ્ચાદ ગવિષ્ટોમ ગામ ગતસ્તદા. જે દેશમાંથી ભગવાન પધાર્યા તે દેશના નિવાસીઓએ ભગવાનનું પૂજન કર્યું. સાંજ પડી, સૂર્ય દેવતા પશ્ચિમના સાગરમાં વિલીન થઈ ગયા. ત્યારે ભગવાને સાગરના પશ્ચિમ કિનારા પર પડાવ નાખ્યો. સુબોધિનીજી નિશ્ચયવાચક છે. કોઈ પણ દેશ એવો બાકી ન રહ્યો જ્યાં ભગવાનની પૂજા ન થઈ હોય. અર્થાત ભગવાન પધારે બધા દેશોમાં ભગવાનની પૂજા થઈ એ નિશ્ચિત છે. પ્રત્યુદ્ધતે સામે લાવી રાખેલી હતી. અર્હણમ જેમની પૂજા સામગ્રી એવા ભગવાન હતા, એટલે કે ભગવાન પધારવાના છે એમ જાણી લોકોએ એમના પૂજનની સામગ્રી પહેલાં જ સાચવી રાખેલી. એ પ્રમાણે દરેક સ્થળે જેમનું પૂજન થયું એવા ભગવાન સાયં સંધ્યા થવાના સમયે પશ્ચિમ દિશાએ સાગરના પશ્ચિમ તટ પર પહોંચ્યા. ત્યાં પડાવ નાખ્યો, વિશ્રામ કર્યો. કારણ કે ગોધૂલીની વેળાએ નગરમાં પ્રવેશ કરવો યોગ્ય હતો. ભગવાન આમ સંધ્યાકાળની પરીક્ષા કરતા હતા ત્યારે સૂર્યે પણ વિલંબ ન કર્યો. ગવિષ્ટો ગામ ગતસ હતા ત્યારે સૂર્યે જળમાં પ્રવેશ કર્યો. પદથી કહ્યું છે ગવિ સૂર્યનું કિરણ અવ્યવસ્થિત રહ્યું, એટલે સૂર્ય સાગરમાં વિલીન થઈ ગયા પછી માત્ર એના કિરણો દેખાતા. સૂર્યાસ્ત થાય ને ત્યારે ભલે આપણે કહીએ ફરે છે, બીજા દેશમાં જતો હશે, પણ આપણા શાસ્ત્રો ને ગ્રંથ પ્રમાણે સૂર્ય જળમાં વિલીન થઈ જાય છે, પણ એના કિરણો દેખાતા હતા. અદમય પ્રાતુદેવત્ય સાયમ પ્રવિશંતિ. સવારે પાછો જળમાંથી ઉપર આવે સૂર્યાસ્ત, સાંજે સૂર્યાસ્ત,
અને સવારે સૂર્યોદય, સવારે ઉષા અને સાંજે સંધ્યા. સાંજે જળમાં પ્રવેશ કરે એ શ્રુતિ પ્રમાણે ગામગત જળમાં પ્રવેશ કર્યો એમ કહ્યું છે. એટલે કે એ વખતે ગોધૂલીના સમયે નગરમાં પ્રવેશનું ઉત્તમ મુહૂર્ત આવ્યું એમ કહેવાય છે. ઇતિ શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદ અધિકાર લીલાના અવાંતર ઉત્તમ અધિકાર તૃતીય પ્રકરણના ચોથા અધ્યાય પરની શ્રીમદ વલ્લભ દીક્ષિત વિરચિત સુબોધિનીજીનું ટીકાણીનું વિવરણ સમાપ્ત. પ્રથમ સ્કંદના 10મા અધ્યાય પરની સુબોધિનીજીની ટીકા પ્રમાણે વિવર્ષક છે ને જે પૂરું કર્યું. હવે પ્રથમ સ્કંદ અધિકાર લીલા અવાંતર ઉત્તમ અધિકાર તૃતીય પ્રકરણ અધ્યાય 5 અધ્યાય 11 કારિકા. એવં કૌરવ ભક્તાનામ સર્વસૌખ્યમ નિરૂપિતમ દ્વારકા સ્થિત ભક્તાન મેકાદશ ઉદીર્યતે કારિકા 1 પ્રવેશે ચ પ્રવિતસ્ય સ્થિતયાપ્યુત્સ વસ્ત્રિધતા પ્રાકૃતા નામેવ સ્નેહ શાસ્ત્રાજાનાત્મપી કૃષ્ણેચ્છાસ્ત્યા પ્રત્યાપતિ નિરૂપ્યતે કારિકા 2 અર્થ. આ પ્રમાણે કુરુવંશના ઉત્પન્ન થયેલા ભક્તોના દરેક પ્રકારના સુખનું વર્ણન કર્યું છે. હવે દ્વારકામાં રહેનારા ભક્તોના સુખને 11મા અધ્યાયમાં કહેવામાં આવી રહ્યું છે. ભગવાને પ્રવેશ કર્યો તેનો ઉત્સવ, પ્રવેશ કર્યા પછીનો ઉત્સવ અને આપ જ્યાં બિરાજ્યા એનો ઉત્સવ. જો 3 ભગવાને પ્રવેશ કર્યો એનો ઉત્સવ, પ્રવેશ કર્યા પછીનો ઉત્સવ અને જ્યાં બિરાજ્યા ત્યાંનો 3 ઉત્સવ. એમ દ્વારકામાં 3 ઉત્સવો થયા એમ બતાવ્યું છે. એમાં શાસ્ત્રના જાણકારોનો પણ પ્રાકૃત જેવો સ્નેહ છે. ભગવાનની ઈચ્છાથી આવું થયું છે. દ્વારકાવાસીઓને પહેલાં સુખ હતું એવા સુખની ફરી પ્રાપ્તિ થઈ એમ નિરૂપણ કરવામાં આવ્યું છે. 10મ અધ્યાયના અંતમાં ભગવાને સાગરના પશ્ચિમ તટ પર પડાવ નાખ્યો અને દ્વારકાપુરીમાં પ્રવેશ માટે ગોધીલ્યના શુભ મુહૂર્તની પરીક્ષા કરવા લાગ્યા. ભગવાનને પ્રતીક્ષા ન કરવી પડે માટે સૂર્ય દેવતા પણ શીઘ્ર સાગરમાં સમાઈ ગયા અને દ્વારકા પધારવાની શુભ ઘડી આવી. હવે આ અધ્યાયમાં ભગવાનના પ્રથમ પ્રવેશ સમયના મંગળ ઉત્સવનું નિરૂપણ કરે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુવત प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢઈના ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટા
बिन सब जुग माय अंधेरो भरोसो दृढ़ई न चरण न केरो साधन और नहीं कली में चासो निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ई न चरण न दृढ़ई न चरण न दृढ़ई न चरण न केरो શ્રી વલ્લભાધીશનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.